હેલો ગાઈસ, કેમ છો ભાઈ? મજામાં તો મજામાં જ રહેવાના. બાકી મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે. યાર અત્યારે હે ને આપણે રાતના આવી ગયા છીએ મચ્છી પકડવા. આવી રીતનું હે ને ભાઈ બધું છે ભાઈ, જોઈએ કહો બંધણ બધું આવી રીતનું છે. અને સાંદામાં હે ને પણ ઉગી પણ જશે ભાઈ, મસ્ત મજાના. તો ભાઈ બિનારો જો એ બધું શું છે એમાં, તો પાણી જેલા નથી, પાણી છે. થોડી ઘણી આપણે મચ્છી પકડીએ બિનારો. તો હાલ આપણે વિડીયો ચાલુ કરી દઈએ. તો મિત્રો અત્યારે હે ને ભાઈ હું બોખુલ ને બધું છે ને એન્કર રહી આવ્યો, કારણ કે ઓલા પણ એટલે બંને પકડાયા તું નહીં, એટલે હું અહીંયા આવ્યો છું. અને જોઈએ કહો આશે ભાઈ કાદા. ઓહો, પડતો ભાઈ હું એ રહી ગયો. વાહ વાહ, તમને હોંડિયા પકડશું એ પણ બતાવીશું, કેવા હોંડિયા છે એ પણ બતાવીશું, કેટલા પ્રકારના હોંડિયા છે એ પણ બતાવીશું, કેટલી પ્રકારની મચ્છી આવી છે એ પણ ભાઈ તમને બતાવીશું. હા, હું તો પકડતો હોય ભાઈ ખાણાનું બંધન, પણ અહીંયા હે કે કેમ આવ્યો? તો કે અહીંયા એવું જાણવા મળ્યું છે કે અહીંયા ને મચ્છી લાટ આવે, એટલા માટે ભાઈ હું અહીંયા આવ્યો છું. અને ફલે સામે પડે એટલે ભાઈ મને બધું દેખાતું બંધ થઈ ગયું છે યાર. જો હે ભાઈ આવું બધું છે. હવે ઘડી ખમીએ પછી પકડીએ તો આવતી ભાઈ બિનારો ભાઈ. ઓહો હો, માર બા પણ આવી છે. અને અહીં તો ભાઈ છે ને બંધણમાં ગળાય નહીં, એટલે એટલા પાણી છે. તો ફિલહાલ આપણે પકડીએ પછી તમને મચ્છી બતાવું ભાઈ. તો મિત્રો આપણે છે ને એક ઘૂમેડો માર્યો છે, અને આવા જો કંઈક ખોંડી આવી જશે ભાઈ. આવ્યા ને લાલ ગુમ મોટા જવો ભાઈ, એક નંબર છે ભાઈ. આ તો હે ને ભાઈ કવડું મોટું આવ્યું છે, એક નંબર ખોંડ્યું હે ને ભાઈ. જોઈએ કહો આપણે તમને એકલું દેખાડીએ તો કે જો ભાઈ આવા છે આપણે આ કાઠણના બંદરના હોંડિયા. આવા કંઈક છે ભાઈ, કેવા બધા છે ને લાલ પટ્ટો જોરદાર. જો ભાઈ આપણે છે ને મિત્રો 3 બંધન છે, એક મસબો છે. તો હે ને ભાઈ આમ જો એક બંધન તો આ છે કન્ટિન્યુ, તમને હરખું દેખાતું નહીં હોય પણ હવે દેખાતું થઈ ગયું છે. જોયું થઈ ગયું ને દેખાતું, એટલે કે એક બંધન પાટડીમાં છે, એક ખાડામાં છે ને એક બીજું કાદી ઉપર છે. એટલે 3 બંધન છે, એમાં અલગ અલગ એના નામ છે. અને મસબો છે ભાઈ, આપણે રેગ્યુલર એને ભાઈ ચેનલમાં મચ્છીના વિડીયો અપલોડ કરીએ. મસબામાં તો કાંઠે આવીને કોઈક દાડે બંધન પકડતા હોય એટલે બંધનના વિડીયો આપણે અપલોડ કરીએ કારક. જો ભાઈ આવું બધું છે, એટલે બધી ડીમ થઈ ગઈ બોલો. અને બંધન ને ભાઈ ખાલી થવા પણ આવ્યું છે, જોઈએ એવું. અને આજમાં કેમ આમ છું ને મિત્રો કાંઈ ખબર નહીં પડ્યું, હરખું કેમેરામાં દેખાતું નથી, નકર કેવું મસ્તીનું દેખાતું હોય. હવે રેડી ભાઈ, કેમેરો લૂસવો પડ્યો એમાં, તો એટલે લૂસી નાખ્યો છે. તો આપણે એમ જઈ ઠેકીને. અને મચ્છી તો હે ને ભાઈ આવી છે, પણ હું એકલો છું ને એટલે પકડીને નહીં બતાવ્યું કે પછી કંઈ કહેવાય નહીં. હાલો ને બતાવું તમને. અને 2-3 પાછા ઝાડ પણ આપણે જોવાના બાકી છે પાછા, તો એ પણ આપણે ઝાડ જોવું ભાઈ. અત્યારે ભાઈ ફિલહાલ એટલી મચ્છી આવેલી છે, અને એ મચ્છી આપણે ભાઈ પકડવાની છે ભાઈ. હોંડિયા જો કવડા મોટા છે, ડેન્જર નેક્સ્ટ લેવલ ભાઈ હોંડિયા પણ છે. તો આવી રીતે આપણે કંઈક બંને પકડવાના. અહીંયા તો હોંડિયા તો આવ્યા છે ભાઈ. હાલો ભાઈ એટલામાં તો હોંડિયા આવી જશે, એટલે આવ્યા છે પણ પકડાના તો નથી હો. જો ભાઈ હવે આપણે બીજા ખાલી આવી જશે ફાઇનલી. તો અહીંયા પણ નથી હોંડિયા, અહીંયા પાછા હોંડિયા છે હો ભાઈ. અહીંયા દિવસે યાર મને ટાઈમ નહીં રહેતો, નકર છે ને હું વિડીયો બનાવું હતી દિવસે, કારણ કે છે કે ભાઈ ખાડાનું બંધન ભાગમાં પકડવામાં આવે, એ બંધનને વિડીયો બનતો જ નથી, કારણ કે બંધન આરામ રોકે એટલે. અહીં પણ હોંડિયા છે, આવી રીતે કંઈક તાણવાનું. તો ભાઈ અહીંયા પણ હોંડિયા છે જરા, અહીંયા પણ હોંડિયા આવ્યો ગયા છે ભાઈ, પકડી પણ લીધા છે. અને હવે આગળ જોઈએ હોંડિયા હોય કે ન હોય કાંઈ ખબર નહીં. હોંડિયા તો આવ્યા ભાઈ, પણ બધાના પાણી આવે ને ભાઈ બધા હોંડિયા કાંઠા ઉપર ચડી રહી છે. આપણે પેલા બંદરને આમ કરતા થઈ, જો આમ આખું આપણે હોંડિયા વીણવાના છે. જુઓ ભાઈ, અને ફાઇનલી છે ને ભાઈ આપણું આખું બંધન કોરું પડી ગયું છે. હવે આમાં હોંડિયા વીણવાના, બેસી પણ હોંડિયા છે ને અહીં ટોંટરાથી આવી ગયું. બીજું કંઈ શાક જોડે છે, જોડે તો એ તો પકડવું પડે હવે. અહીં હોંડિયા હતા ભાઈ ઘણા ખરા, પણ હું છેતરાઈ ગયો.
આવે ને હોંડિયા ભાઈ આવી રીતે બધી અમારે શાક પકડવાનું હોય મચ્છી. હવે ભાઈ આપણે આને ઠલવી દઈએ એટલું એક શાક પકડ્યું છે. જોઈએ કહો મોટા મોટા ઝીંગા કહેવાય, હોંડિયા કહેવાય ભાઈ. કેવો કલર હે મસ્તીનો. અને મિત્રો આ એક જ બંધન છે એ મોટા હોંડી આવે, બીજે તો ભાઈ મોટા હોંડી આવતા નથી એટલા બંધના. બીજે તો બધે ભાઈ નાના નાના હોંડી આવે છે. એ આપણે બંધન પકડવામાં થોડુંક ફોકસ કરીએ અને હે ને બંધન ઘણું ખરું પકડાય ને પછી તમને બતાવી દો ભાઈ. આવી રીતનું છે ભાઈ આખું બંધન અમારે. અને ઘરે લીધું ભાઈ કોઈ આવતું છે નહીં, બધા બંધન પકડી વહી ગયા. અને આ બંધન એ ખાલી નાખ્યું ભાઈ પાણી પીરા. અને ઓલા પણ પાછા મારા કાકા નાનજી કાકા કાજવા કે નહીં બધા બંધન બા પકડે છે અહીંયા જો ભાઈ. ના બંધન પકડે હો ભાઈ. વાહ ભાઈ. હવે બંધન પકડે દે પછી તમને મચ્છી બતાવી દો ભાઈ. તો મિત્રો હોંડીના થઈ જાય ભાઈ ઢીગલા જોઈએ. ઓહો પછી અહીંયા જરા ઓહો હો માય ગોડ કેમ પણ એમ મિત્રો. તો આપણે ભાઈ અહીં પાસે પાણી નહીં જાય આમ તો બંધનની વાહ જરાક પીગા છે પાણીથી. તો ભાઈ આપણે બધું ભેગું કરી લઈએ હવે. તો એ કહે કેટલા બધા હોંડિયા વાહ 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 હે અહીંયા જરા જોઈએ કહો. તો મિત્રો આપણને છે ને ભાઈ હોંડિયા આપણે પકડી લીધા છે ભાઈ. આમ જોઈએ કહો બધા લાલ પટો આવ્યા ને આ હોંડિયા મસ્તીને આવ્યા. કેટલા હે બધા ભાઈ 2 કિલો જેટલા આવી જશે એમાં. આ મોટું અહીં તમને ભાઈ છે ને હારા આની કરતાં મોટા હોંડિયા બતાડું. હાલો તમે મારે હારે નાંદિકા પાસે. તો નાંદિકાની બધા પકડે છે ને હાઈલા આવે તો આપણે છે ને આડા ફરી દઈએ ભાઈ એની પાસે જઈએ. ઓલું બચ્ચું છે ને ના તો ભાઈ બધું લીલી હતી ને ખોલી હતી ને અહીંયા ફરી તો લઈને જઈએ ફૂલે ફૂલ પીડવાલી ભાઈ ને એને આડા ફરી દઈએ. અને એના હોંડિયા પણ હું તમને બતાવું ને એ શું કે નહીં પણ આપણે જોઈએ ભાઈ. તો મિત્રો આપણે છે ને ભાઈ નાંદિકાને પકડી લીધા છે એમ જોઈએ કહો. આ નાંદિકા યા રસ્તામાં ઉભા રહ્યા મારા વિજયભાઈ મને પકડ્યા એટલે કાચ ફળ્યા બાંધ્યા. નકર હું હાથમાં ન હું આઈસી આમ નીકળતો હતા હે. વિજયને આમ જવાનું હતું ને એટલે આઈસી આમ નીકળવા આવ્યો એટલે પછી મારે નો સીટકી ભેગું થવું પડ્યું. અને આપણે અડધી ડોલ હોંડિયા આવ્યા છે. અરે વાહ વાહ કેમ છે પણ હોંડિયા ભાઈ દેશી ને લાલ ને ઓ માય ગોડ હોંડિયા વિશે આમ જો હજી બતાડું. બતાવું. અરે વાહ કેમ છે જોરદાર હો ભાઈ. ઘટે કાઈ નો ઘટે. મેકલાવ બે નહીં મોકલાઈ જાય એ હા બાપ મેકલાવ જો બીજી ડોલ રે. અરે વાહ છે બે તો ડોલું. હા ભાઈ. અને અમારે એક બંધનમાં કેટલા આવ્યા જો ભાઈ લાલ બધા લાલ સટા તમારે હારા આવ્યો. હારા આવ્યો કે ભાઈ એ દેશી ટોટરો છે ઓય. આમાં તો અમારી જ નહીં એમ નહીં માનતા તે આમાં દેખાય એમ નથી. અને મિત્રો છે ને આ કેટલા કિલા છે કહું 3 થી 4 કિલા છે. અને ઓલામાં 2 કિલા એટલે 6 કિલા હોંડી આવી ગયા. રાતના વાગી કેટલે ગયા નંબર દેખાય નહીં એમ રાખીને દેખાડો. ફોન શરૂ છે. હાલો બોલો પેલા 10 હાલો હાલો હેલો ના નો બોલા તો મને કેમ દાઈસડી મિત્રો તમે જોવું પડે એમ. હવે અમે છે ને ભાઈજી ઘરે ધીમે ધીમે પછી વિજયભાઈ કદાચ ને દેખાડશે ઘરે ઠલવી. બાકી શું થાય મને ખબર નહીં. ત્યારે ઊંઘ સડી જઈએ ને 10 ને કેટલી થઈ ગયેલા 10 ને 7 મિનિટ ખેલી હતી 8 થઈ જશે. ચાલો જાય ઘરે. હાલો જાય ઘરે. 8 નથી જી ભાઈ 7 જ છેલ્લે. ચાલો આવું બધું છે ભાઈ. તો ઘરે જાય પછી બિનારો પા. હાલો મિત્રો તો હે ને ભાઈ આપણે શાક ઠેરવી દીધું છે પાટલી બંધનમાં ને કંઈક એટલે હોંડી આવ્યા છે ભાઈ. તો ઢીગલો થઈ ગયો છે નાનો આમ તો. વાહ વાહ ઘણા આવ્યા તો ઘણા બધા ભાઈ હોંડી આવ્યા. મારા બાપા રિપેર કરે છે. મારું પાસે ને ભાઈ ગળ્યું પથે છે ભાઈ જોઈ શકો રાતના 10 વાગી. તો હું ગળ્યું જો એમાં હાલ એ હાસું ભાઈ ટોટા ને એવું બધું અલગ કાઢે છે. હોંડિયા વીણવા પડે એમ જ નહીં. જો કહલ્યું ને આવ્યું ને હોંડિયા આવ્યા પા લાલ આવ્યા. એકલા લાલ પટો છે એમ કરો દેશી નથી લાલ દેશી છે તો ખરા કોક છે ખાલી. મકબલીને જવાનું છે ધંધો કરવાનો છે. હા સારા મને ડબલામાં હોંડિયા ભરી હા તે આપી દે. આ બંધન ના કે ઓલા બંધન ના આપતી આપ ખાવા રાત દી બળ કરવું તો કઈ ખાતા વગીનું બળ થાય. ખાવું જો હાલ ટક છે આપણે ખરાબ ન હોય ને આવો મોકો હોય તે પણ લઈ જાવ ને તને ઉપાડી લેવાનું. આતા દિન ડબલામ ભગ ભગ દો. હા બધા લઈ જાવ ને બધાય હાલો ભાઈ બધા હાલો હોંડિયા રિંકુ બેન ભાઈ ભરી ગયો તો પાણી લેતા ડબલામાં. આવો ધોઈ નાખી
ને પછી ડબલામાં ભરી દઈ. હાલો હવે ભરી ગયો. ને આજ તને શાક ખવડાવ્યું તાકાતવાળું. કેમ મજા આવી ગઈ ને પણ? તો હાલ લાગી ગયું? વાહ વાહ. પછી એનું શાક હતું કઈ ખબર ન પડી. ઈ ખબર હું ખાવાની પાલવાનું હતું કે ભરેલા પાલવાનું હતું કે શેળવાનું હતું. ઈ તો દુનિયાનું મસ્તી મજા આવી જેવું શાક હતું આ. તો નવીન આઈટમ ખાધી આજ. હા ઓ ભાઈ. હું કહું કે નું તે નહીં. વાહ કહેવાય નહીં તો પછી છે કે પાછા એમ કહે કે તમે અમને પૈસા તો આપો એમ. તો હવે ઈ છઠ્ઠા સમય કોક દાડે આવતું હોય તો ઈ ચાલે ગોતવા જાવ. હવે નાખવા માંડું કે ડબલામાં? હા હા એટલે ભાઈ હું કીધું હું તો ખબર છે એ હગલા ફિશ ને આવતી હગલા ફિશ એની રેસીપી હતી. જો હા, એટલે ઈ હગલું કઈ ને કઈ આવે. ઈ હાટું મેં વિડીયો નતો ઉતારવાનો. હા છે ને મિત્રો અમે વિડીયો એને બનાવ્યો ભાઈ આ તો કીધી તમને એટલે ભાઈ બીજું તો હું હગલું પાછું મોબાઈલ લઈએ એવો ના એટલે એકલા એક અમારે હતું. એવું હતું. આપણે હોંડિયાની રેસીપીની વાત કરો ને ભાઈ, બીજું આપણે ક્યારે પછી વાત કરો. પૈસા કોણ આપશે આને? પૈસા તો એના હા કિલો તો છે ને. લે આ. ઈ પૈસા આવી જાય. પૈસા આવી જાય. ઉપાધિ કરા. તો અમને ખબર રાખ ને અમે કઈ કામે રાખીએ એટલે પૈસા પૈસા નો થાય. હજી લેવાનું લાગશે ને સીઝન પાછી થોડીક જ રહી. હા ને ઓલું શું કહેવાય વિજય મેકલા દેવો ને અત્યારે મસલે તો જ નહીં ટિકિટ નહીં અત્યારે નહીં. તો અત્યારે ફ્રીજમાં મેક દેવા ના બરફમાં પેટી ખોલશે તો મજા ભાઈ લાગી જાય. એમ કરું. હા સવારે દૂધ અહીંયા છે ને દૂધની હારે અહીંયા ચડાવવાનું કિલો હોંડી હશે ને તો ઓછા છે વધારે. વધી જાય ક્વાંટિટીમાં વધારે આવ્યા ભાઈ સમય પકડેલા ભાઈ જેમ પકડાય ધીરે ધીરે જાય એમાં આવું છે કાંઈ ઘટે ઘટે ન ઘટે. અથેલું બધાય પકડી જાય બેટા. અરે બધાય સાફ સાફ તો વાંધો. કહ્યું ન આપણે એટલે આવ્યા હતા નાનજીભાઈને અડધું તગર ભરાણે હા 5-6 કિલો હોંડિયા હતા આપણે વિડીયો દેખાડેલા હતી એના હા બે બંદને દેખાડ્યા એક બંદને 2 કિલો જેટલા હતા એક બંદને અડધી ડોલે કે 5 કિલો એવા હતા. એ તો આપણને નાંધી ગયા પણ કીધું તીલા ભાઈ એટલે હોંડિયા છે એમ તો નાનજીભાઈનું છે કે કોલ જિલ્લામાં કેવું હોંડ છે હા એમ એટલે જગ્યા સારી મળી. એટલે હે કે એના હોંડિયા આવે. આપણે તો કાદી ઉપર છે એક અહીંયા તને ખબર છે ના મારે તો કેવા આવ્યા પેલા મેન વાત કરતો આપણે તો છે ને બંધન તો નાનજીભાઈને 2 બંધન આપી દીધા એમ એમ છોકરા નાના ને પછી કાનાને મારી ભેગો ભાગમાં રાખ્યો પણ એ કાયમો નહીં નાખો કરી નાખ્યો. પછી એને તો મસ્ત બોલી લીધું એનું તો રેડી થઈ ગયું. તો આ નાનજીભાઈને 2 બંધન હતા તો આપણે એક ફાર્મે લીધું તો એને પડખે નાખ્યું ને એ બંધનમાં બહુ મજા આવે. 2 કિલો આવે 2-3 કિલો આવે. 2 કિલો આવે હા ને મારે આ બંધનમાં હોંડિયા જ ને હારા આવતા ભૂકો આવે એ ના હજી વાર છે. મોટા ને હોંડિયા આપણે થોડી જગ્યા હતી આ તો છે ને વગર જગ્યાએ નાખીને એટલું હા એમ આ નાખી દેવું આ ખાવું કે નહીં હો. નહીં એવું કઈ ના નાખો નહીં સિંગ કળ નો ખાય આ મસ્તીનું કહેવાય આ મીઠું કહેવાય એ તું ખાલી આવું બધું છે ભાઈ ડબલું પેક કરી દો એટલે પાણી નાખી દઈએ ને હું પાવ જાવ મસ્ત દે અને સવારમાં છે ને તું 5 વાગે ઊભી થઈને રોટલા બનાવી દીધો તો અહીંયા થાય. 5 વાગ્યા હા 6 ને 7 વાગે તમારે નીકળી જવાનું. વાંધો હાલ આવું બધું છે મિત્રો કેટલું નંબર કેટલું કે બસ કેટલા વાગી ગયા? 10:30 10:30 થઈ ગયા તો આવું બધું છે મિત્રો હું જાઉં મસ્ત જઈને સુઈ જાઉં પછી ખબરમાં આવી તો મળશું નવાડી સાથે નવા 10 સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી ને બાય બાય.